વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપી રોગ હોસ્પિટલની પાસે જ મસમોટો ભૂવો પડતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપી રોગ હોસ્પિટલની બિલકુલ બહાર જ એક મસમોટો ભૂવો જોવા મળ્યો હતો. હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાની બહાર જ મુખ્ય માર્ગ પર પડેલા આ ભૂવાને કારણે દર્દીઓ, એમ્બ્યુલન્સ અને રાહદારીઓ માટે મોટું જોખમ ઊભું થયું છે. સ્થાનિક રહીશોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વરસાદ હજી બરાબર શરૂ પણ નથી થયો ત્યાં રસ્તાઓ બેસવા લાગ્યા છે. હોસ્પિટલ પાસે ભૂવો પડવો એ તંત્રની ગંભીર બેદરકારી સૂચવે છે. ભારે વાહન પસાર થાય ત્યારે મોટી જાનહાનિ થવાનો ડર પણ સતાવી રહ્યો છે. ત્યારે દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓનું સમારકામ અને પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોવાના દાવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે, પરંતુ આ ભૂવો જોતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું છે કે આ તંત્ર આ ભૂવાને વહેલી તકે પૂરીને જાગૃત બને છે કે પછી કોઈ મોટી હોનારતની રાહ જુએ છે. મેં અહીંથી જતો હતો ચેપી રોગ દવાખાનાની છાપા આગળ મોટો ભૂવો પડેલો છે. હજુ વરસાદની સિઝન આવી નથી એ પહેલાં ભૂવો પડી ગયો છે. આવવા જવામાં દવાખાનામાં તકલીફ પડે છે. આવવા જવાના લોકોને રસ્તામાં તકલીફ પડે છે. શું તંત્રની બેદરકારી લાગે છે ને તમને? હા.